મગફળીના વાવેતર કર્યા બાદ ખેડૂતોને ખાતર ન નાખવા કૃષિ વિજ્ઞાન કેન્દ્રએ અપીલ કરી। ખેડૂત મિત્રો, મગફળીનું સારું એવું વાવેતર થયું છે આ વર્ષે અને મગફળી ખેડૂત મિત્રો તેલ બિયા પાક છે, સાથે સાથે મગફળી કઠોળ પાક છે। એટલે કે કઠોળ પાક એટલે કે જે મગફળીના મૂળની અંદર મૂળ ગંડિકા હોય અને મૂળ ગંડિકામાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય કે જે બેક્ટેરિયા હવામાંથી નાઇટ્રોજન જમીનમાં પ્રસ્થાપિત કરે। એટલે કે મગફળી જ્યારે 21 દિવસની થાય ત્યાર પછી આ એક્ટિવિટી ચાલુ થતી હોય છે। એટલે કે મગફળીમાં ખેડૂત મિત્રો ફક્ત પાયામાં જ ખાતર આપવા જોઈએ। ઘણા ખેડૂતો યુરિયા ખાતર છે એ મગફળીની અંદર 25 થી 30 દિવસે નાખતા હોય છે, જેના કારણે મગફળી છે તેનો વાનસ્પતિક વિકાસ વધુ થાય છે। વાનસ્પતિક વિકાસ વધુ થવાને કારણે ફૂલ છે તેની સંખ્યા છે આગળ પાછળ થાય છે, સાથે સાથે જે ડોડવા ફૂલ અવસ્થા પછી સૂયા અને સૂયા અવસ્થા પછી ડોડવા છે તો એ પણ આગળ પાછળ રહેતા હોય છે। એટલે કે વાનસ્પતિક વિકાસ વધુ થવાને કારણે ફૂલની સંખ્યામાં પણ ઘટાડો થાય છે અને જેના સીધી અસર છે ઉત્પાદન ઉપર જોવા મળે છે। સાથે સાથે વધુ પ્રમાણની અંદર ખાતર ઉડાડવામાં આવે તો ખાતરના લીધે આપણો ખેતી ખર્ચ પણ વધે છે અને જમીન છે એ પણ બગડતી હોય છે। અને જ્યારે વાનસ્પતિક વિકાસ વધુ થાય ત્યારે તેને અટકાવવા માટે એટલે કે વૃદ્ધિ અટકાવવા માટે આપણે બીજા પણ હોર્મોન્સનો છે ઉપયોગ કરવો પડતો હોય છે। તો આ બધી બાબતો છે જેના માટે આપણે મગફળીના પાકની અંદર ફક્ત પાયામાં જ ખાતર આપવા જોઈએ, પાછળથી કોઈ પણ પ્રકારના ખાતર છે ઉડાડવા જોઈએ નહીં। કારણ કે મગફળી 21 દિવસની થાય એટલે એમના જે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હવામાંથી નાઇટ્રોજન જમીનમાં પ્રસ્થાપિત કરી અને મગફળીના પાકને પૂરું પાડે છે। અમરેલી જિલ્લામાં સૌથી વધુ ચાલુ વર્ષે ખરીફ પાકનું મગફળીનું વાવેતર નોંધાયું છે। મોટાભાગના ખેડૂતોએ મગફળીનું વાવેતર પૂર્ણ કરી અને હાલ મગફળી મોટી થવા લાગી છે, ત્યારે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂતોને 20 થી 25 દિવસે જે ખાતર નાખવામાં આવે છે જે ખાતર ન નાખવા અપીલ કરી છે। અમરેલી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડૉક્ટર પ્રજાપતિએ ખેડૂતોને જણાવ્યું કે આ હાલના સમયમાં 20 થી 25 દિવસે મોટાભાગના ખેડૂતો વાવેતર કર્યા બાદ ખાતર નાખતા હોય છે, પરંતુ મગફળીમાં નાઇટ્રોજનની પ્રક્રિયા ડાયરેક્ટ થતી હોય છે, જેને કારણે મગફળીના પાકમાં ખાતર ન નાખવું એ મુખ્ય હિતાવ છે। જો ખાતર નાખવામાં આવશે તો વાનસ્પતિક વિકાસ વૃદ્ધિ વધશે, જેથી ઉત્પાદનમાં ઘટાડો થશે અને સાથે જ ખેતી ખર્ચમાં ખાતરનો ખર્ચ વધશે, જેથી ખાતર ન નાખવા અપીલ કરી છે।